આજે હું આપ સર્વને સદગુરુ કૃપાથી પ્રગટ કરેલ ઉલટી વાણી અને તેનો તત્વાર્થ સમજાવીશ। જે એકના બેના થાતા સંતો તે જ બ્રહ્મલોકમાં જાતા। જે એકના બેના થાતા, એક મૂળને એક જ વૃક્ષને એક જ પાનને ફૂલ, એક જ ફળ જેના ખાઈને નેનામાં આવે નૂર। એક આકાશ, એક જ તારલા, એક જ ચંદા સૂરજ, એક જ ત્યાં તો વાયરા વાતા ને ભજનમાં રહે ભરપૂર। એક જ પૃથ્વીમાં બીજ વિના આંબા પહોંચ્યા આકાશે, ઉપર ચઢ્યા તે મોજું માણે નીચેવાળા ગોથા ખાતા। બટુકનાથ ચરણે બિરલ બોલે, એક જ આકાશમાં પૃથ્વી ગઈ છે સમાણી, અસ્ત્ર ને શસ્ત્ર વિના આજ ગઢ ગિરનાર લીધા જીતી। હે વાલા સંતો, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, જે સાધક આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ માર્ગમાં આવ્યા પછી સતત નામ સ્મરણ કરે છે અને તેનું મન એક જ પ્રભુ ભજનમાં સ્થિર રહે છે, તેનું મન માયા તરફ આકર્ષાતું નથી, તે શિષ્ય બ્રહ્મલોકમાં જાય છે, એટલે કે સહસ્ત્રારમાં સ્થિત થાય છે, સહસ્ત્રારમાં પહોંચી જાય છે, તેની સ્થિતિ સહસ્ત્રારમાં થાય છે। સહસ્ત્રારમાં તેને પરમ તત્વ ચૈતન્યનો અનુભવ થાય છે। જેને એક જ નામરૂપી મૂળને પકડ્યું છે અને તે નામ તેને જીવંત સદગુરુએ આપ્યું છે, તે જીવંત સદગુરુ રૂપી વૃક્ષને જ તેને પરમાત્મા માનીને સતત નામનું ભજન કરે છે, તેને એક જ સદગુરુની અમૃતવાણીથી જ શીતળતા મળે છે, તે નિત્ય સદગુરુની અમૃતવાણીનું પાન કરે છે અને તે અમૃતવાણીનું પાન કરતા તેને ઘટ ભીતરમાં દિવ્ય અનુભૂતિઓ થાય છે। તેથી તે સદગુરુના ફૂલરૂપી ચરણ કમળને એટલે વચનને, જેમાં સઘળા તીરથ સમાયેલા છે, તેને પોતાના હૃદય કમળમાં રાખે છે અને તે સદગુરુના જ્ઞાનરૂપી અમર ફળ ખાય છે અને તે ફળ ખાતા જ તેને આજ્ઞા ચક્રમાં દિવ્ય જ્યોતિના દર્શન થાય છે। જે સાધક હર હંમેશ સહસ્ત્રાર રૂપી આકાશમાં રહે છે અને ત્યાં આત્મપ્રકાશના અજવાળા થાય છે, તે અજવાળામાં ધ્યાનમગ્ન થતા તે હર હંમેશ શ્વાસા દ્વારા નામરૂપી સ્મરણ કરે છે અને તે સ્મરણ કરતા જ તેને આત્માનંદ રૂપી વાયરા વાય છે અને તે સ્વ આનંદમાં સ્થિર થઈને હર હંમેશ ભજનમાં પૂરો રહે છે। તે સાધકની શરીર રૂપી પૃથ્વીમાં માયા રૂપી બીજ બળી ગયા પછી જ ભક્તિ રૂપી આંબો ઉગે છે અને તે આંબો છેક સહસ્ત્રાર રૂપી આકાશે પહોંચી જાય છે। જે સહસ્ત્રારમાં પહોંચી ગયા તેને જ અખંડ આનંદ મળે છે। જે હજુ નીચે જ મૂળાધારમાં જ રહે છે તેને સત્ય આનંદની કઈ ખબર હોતી નથી, તે તો ક્ષણિક આનંદ છે। બિરલ કહે છે કે એક જ આત્મભાવરૂપી આકાશમાં શરીર ભાવરૂપી પૃથ્વી સમાઈ ગઈ છે અને એક જ ચૈતન્ય સ્વરૂપ થતા જ સદગુરુની માત્ર કૃપા દ્વારા જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અભિમાન મરી ગયા છે। અસ્ત્ર કે શસ્ત્ર વગર આજે મેં આત્મરૂપી ગઢને જીતી લીધો છે, પરંતુ ક્યારે જીત્યો કે જ્યારે હું સમર્પણ ભાવે સદગુરુના ચરણમાં ઢળી પડી અને હું અને મારાનો દાવો છોડી એક જ સદગુરુ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા અને એક જ લક્ષ્ય રાખ્યું કે મારે પરમ તત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવી છે, પરમ તત્વનો સાક્ષાત્કાર કરવો છે। ત્યારે આ એક જ લક્ષ્ય રાખવાથી આ ષડ રિપુઓ પલમાં મરી ગયા અને નિરંજન નિરાકાર પરમ તત્વ ચૈતન્યનો મને સાક્ષાત્કાર થયો। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ।